પર્યાવરણ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સમગ્ર જવાનોને આપ સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે આદરણીય વડાપ્રધાન શ્રી રાષ્ટ્ર રક્ષા સાથે પર્યાવરણ સુરક્ષા માટે પણ સદાય પ્રતિબદ્ધ છે. ઓપરેશન સિંદૂરથી તેમણે વિશ્વ સમક્ષ ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ટેરરિઝમની નીતિ સ્પષ્ટ કરી દીધી છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાનશ્રીએ એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશનનો સંદેશો આપીને પર્યાવરણ સુરક્ષાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આદરણીય મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે તેમણે દેશ અને દુનિયાને પર્યાવરણ રક્ષા અને કુદરતી સ્ત્રોતના સંવર્ધનનો હંમેશા આગવો માર્ગ ચીધ્યો છે. વન સન વન અર્થથી રિન્યુએબલ એનર્જી, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે નેટ ઝીરો, પર્યાવરણ પ્રિય વિકાસ માટે ગ્રીન ગ્રોથ અને ધરતી માતાને હરિયાળી રાખવા માટે એક પેડ માં કે નામ જેવા દિશાદર્શક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીએ આપણને આપ્યા છે. વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળ સંચય માટે કેચ ધ રેન અને મિશન લાઈફ દ્વારા આપણા રોજબરોજના જીવનમાં પર્યાવરણ પ્રકૃતિના રક્ષણનો વિચાર પણ તેમણે આપ્યો છે. હવે આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસથી વડાપ્રધાનશ્રીએ પ્લાસ્ટિક પ્રદૂષણના અંતનું આહ્વાન અને રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર એમ 4 આરથી પર્યાવરણ રક્ષાનો મંત્ર આપણને આપ્યો છે. હમણાં આપણે ફિલ્મ જોઈ તો શરૂઆત જે કુદરતે જે રીતની વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થામાં આપણે ક્યાંક ને ક્યાંક કુદરતથી વિમુખ થઈને અને આપણે કામ કરતા થયા છીએ. હમણાં અમારા મંત્રીશ્રી કહેતા હતા કે ગીતામાં જે ઉદાહરણ રૂપે આપ્યા છે તો આપણે શું છે કે આપણા મગજમાં પીપળો કોઈને કાપવાનું કહીએ તો નહીં કાપે. કેમ તો કે કૃષ્ણ ભગવાને કીધું છે કે પીપળામાં હું છું. પણ આપણે તો દરેકે દરેક છોડમાં રણછોડ જોઈએ છે. એટલે દરેકે દરેક ઝાડમાં ભગવાન છે. ઉદાહરણ રૂપે એક એક પ્રાણીમાં સિંહ છે, પક્ષીમાં ગરુડ હું છું એવું ભગવાને કીધું. પણ દરેકે દરેક જેમાં જેમાં જીવ છે એમાં ભગવાન છે એમ ભગવાનનું કહેવું છે. એટલે આપણે જે પ્રમાણે કુદરતની વ્યવસ્થા ખૂબ સારી કરેલી છે કે કીડીને કણ અને હાથીને મણ એ એક કુદરતની વ્યવસ્થા છે, મળી જાય છે. એક માણસને જ એવું છે કે ભાઈ ક્યાંથી વધારે ભેગું કરી લેવું. અને એનોય વાંધો નથી, ધંધો રોજગાર જેટલો વધારે ને વધારે થાય એનો કોઈ વાંધો નથી. પણ બીજાને હેરાન કરીને કેવી રીતે લઈ લેવું, અણહકનું કેવી રીતે લઈ લેવું, અને પછી જ્યારે સજા થાય ત્યારે ખ્યાલ આવે કે આનું આ તો આપણે કદાચ માણસ એકબીજાને છોડી પણ દે પણ કુદરત કોઈને છોડતી નથી. એની સજા એને મળે ને મળે. એટલે બહુ વ્યવસ્થિત જેટલું વધારે કમાઈએ એનો વાંધો જ નથી, પણ આપણા હકનું કમાવું. આજે ડગલે ને પગલે પ્લાસ્ટિકનો ઉપયોગ સહજ થઈ ગયો છે, પરંતુ એનાથી પર્યાવરણ અને આવનાર ભવિષ્યને જે ખતરો છે તે કેવો ભયાનક છે તે સમજવાની આપણે સૌને જરૂર છે. આપણે આ ધરતી, પાણી, કુદરતી સંસાધન પૂર્વજો તરફથી વારસામાં મળ્યા છે. આપણે તેનું જતન, સંવર્ધન, માનવજાત અને યોગ્ય ઉપયોગ કરીને આવનારી પેઢી માટે સુરક્ષિત રાખવાના છે. પ્લાસ્ટિક માનવજાતથી પ્રભાવશાળી શોધમાંની એક છે અને આપણી જીવનશૈલીનો ભાગ બની ગયું છે. પરંતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે, આવનારી પેઢી માટે મોટી સમસ્યા બની શકે છે. એક સમજદાર નાગરિક અને સુસંસ્કૃત સમાજ તરીકે હવે એ વિચારવાનો સમય આવી ગયો છે
કે આવનારી પેઢીને પ્લાસ્ટિક યુક્ત રાખવી કે પ્લાસ્ટિક મુક્ત રાખવી છે. પ્લાસ્ટિકથી આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર કેટલી ગંભીર અસર થઈ રહી છે તે આપણે સમજવું જોઈએ. ફૂડ પેકેજિંગમાં વપરાતું મલ્ટીલેયર પ્લાસ્ટિક પણ એક ખૂબ જ ગંભીર બાબત છે. કેટલાક ખાદ્ય પદાર્થના ઉત્પાદકોએ રિસર્ચ દ્વારા મલ્ટીલેયર પેકેજિંગને મોનોલેયર પેકેજિંગમાં પરિવર્તિત કરીને પર્યાવરણને સાનુકૂળ થવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. આવી પ્રવૃત્તિ અન્ય ઉત્પાદકો અપનાવે અને તમામ ફૂડ પેકેજિંગ પ્રકૃતિને અનુકૂળ થાય તે માટે રાજ્ય સરકાર રિસર્ચ અને ડેવલપમેન્ટમાં તેમને મદદરૂપ થવાની દિશામાં પણ વિચારાધીન છે. પર્યાવરણની સાથે સાથે વિકાસ જળવાઈ રહે, ઉદ્યોગકારોને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો આધાર મળે તે માટે રાજ્ય સરકાર અવિરત પ્રયત્ન કરે છે. ઉદ્યોગકારોમાં પણ પોતાનું સામાજિક દાયિત્વ નિભાવવામાં પર્યાવરણ પ્રિય ઉત્પાદનોથી અને પ્રદૂષણ નિયંત્રણના નિયમોના પાલનથી ક્લીન ગ્રીન ગુજરાત માટે સહયોગી બનશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે. લોકો પણ કાપડની થેલી વાપરવા માટે વધુને વધુ પ્રેરાય તે માટે વિવિધ સ્થળોએ ક્લોથ બેગ વેન્ડિંગ મશીન અને પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન પણ મૂકવામાં આવ્યા છે. આજે વિશ્વ પર્યાવરણ દિને મારી સૌને અપીલ છે કાપડની થેલીનો ઉપયોગ કરીએ, પાણી માટે સ્ટીલની બોટલ રાખવી જેવા નાના નાના પ્રયાસો અને આદતો કેળવીને આપણે આપણી જાતથી જ પરિવર્તનની શરૂઆત કરવી જોઈએ. આજનો આ દિવસ એકમાત્ર ઇવેન્ટ નહીં પરંતુ સૌ માટે સંકલ્પનો દિવસ છે. આ સંકલ્પ છે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત કરવાનો. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આપણે સમગ્ર દેશમાં છેલ્લા 15 દિવસથી વન નેશન વન મિશન પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત કેમ્પેન ચાલી રહ્યું છે. હમણાં આપણે જે ફિલ્મમાં જોયું એમાં પણ ખૂબ લોકોએ એની અંદર ભાગ લીધો છે. આપણે આપણી જીવનશૈલી મિશન લાઈફ જે વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યું છે, તો આપણી મિશન લાઈફ એટલે રોજબરોજના જીવનમાં પર્યાવરણનું કેવી રીતે ધ્યાન રાખવું એના માટેનો વિચાર છે. તો આપણા રોજબરોજના વિચારમાં પણ કેવી રીતે એની અંદર સહભાગી થઈ શકાય એનો વિચાર હર હંમેશ આપણે કરતા રહેવો જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સસ્ટેનેબલ વિકાસની જે વિભાવના આપી છે તેમાં પર્યાવરણના ભોગે નહીં પણ પર્યાવરણના જતનથી વિકાસની દિશા આપી છે. આજે અરવલ્લી ગ્રીન વોલ ઓફ અરવલ્લી એટલે અરવલ્લીની પર્વતમાળા છે એને ગ્રીન બનાવવાની મુહિમ આજે ઉપાડી છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં. આપણે પણ અહીંયા અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, મહીસાગર આયોજન 7 જિલ્લામાં 19,225 હેક્ટર વિસ્તારમાં આ વૃક્ષારોપણનું વાવવાનું આપણું આયોજન છે. આ ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટથી પુનઃ વનીકરણ અને જળાશયોના પુનઃસ્થાપન દ્વારા અરવલ્લીની બાયોડાયવર્સિટીમાં પણ આપણને વધારો થવાનો છે. ખૂબ જ મુશ્કેલ કામ છે, પણ મુશ્કેલ છે પણ અશક્ય નથી. એટલે આપણે બધા જ એની સહભાગી જ્યાં જેવી રીતે થઈ શકાય એમાં સહભાગી થઈએ અને વડાપ્રધાનજીની પ્રેરણાથી આજથી એક પેડ માં કે નામ 2.0નો પણ પ્રારંભ કરીને ગ્રીન ગુજરાત તરફ વધુ એક કદમ ભર્યું છે. ઓપરેશન સિંદૂરની સફળતા ચિરંજીવ રાખવા અમદાવાદમાં સિંદૂર વન અને સચિવાલય પરિસરમાં 4,000 રોપાના વાવેતર સાથે માતૃવન નિર્માણનો પ્રારંભ કર્યો છે. સાહેબનું વિઝન હંમેશા રહ્યું છે પહેલા દિવસથી, જ્યારથી એ અહીંયા આગળ ગુજરાતમાં હતા ત્યારથી દર પર્યાવરણ દિવસે એક વન ઊભું કરવાની એમની પ્રેરણા આજે પણ આપણે એ ચાલુ રાખ્યું છે. પહેલા દિવસથી પુનિત વન ગાંધીનગરમાં અહીંયા બન્યું છે, માંગલ્ય વન, તીર્થ વન, હરિહર વન, ભક્તિવન, શ્યામવન, પાવક વન એવા 23 વનો અત્યારે ખૂબ સારી રીતે ગુજરાતમાં બનેલા છે અને 75 નમો વડ વન બનાવેલા છે. 75 નમો વડ વન બનાવેલા છે કે જેમાં દરેક વનમાં 75 વડના ઝાડ છે. આ એક એવું નેતૃત્વ આપણને મળ્યું છે કે જે ભવિષ્યનો પણ જોડે જોડે વિચાર કરે છે. વિકાસ તો આપણે કરવો જ છે પણ વિકાસની સાથે ભવિષ્યનો વિચાર કરી લેવો જોઈએ કે ભાઈ આપણે પર્યાવરણ પ્રિય નહીં રહીએ તો આ આપણો વિકાસ ગમે ત્યારે વિનાશમાં આગળ આવી જાય નહીં, એનો વિચાર કરીને માનનીય વડાપ્રધાનશ્રીએ આ અભિયાન શરૂ કર્યા છે.
અને આમાં આપણે જનભાગીદાર એટલે કે આપણે આને જન આંદોલન બનાવીશું તો જ એની અંદર સફળતા મળશે. અને જે આપણે વિકસિત ગુજરાત માટે, વિકસિત ભારત માટે જો ગ્રીન ક્લીન ગુજરાત બનાવીશું તો આપણે સૌથી આગળ રહેવા માટેનો હર હંમેશ આપણો પ્રયત્ન હોય છે. તો એ દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. ગઈકાલે જ ખૂબ ધામધૂમથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી 2025. અને તમને બતાવીએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડનું સૈદપુર ગોપાલપુર ગામ છે. અને જો આ ફેક્ટરીઓના જે પાણી છે અને ગંદકી બંને તમે જોઈ શકો છો. સ્વચ્છતા અભિયાનના જે બધી યોજનાઓની વાતો થાય છે. જો આ કઈ ફેક્ટરીનું પાણી છે અને કેટલા સમયથી આ રીતે બેદરકારીપૂર્વક કુદરતી નાળામાં છોડવામાં આવે છે. જીપીસીબીની વિઝિટો તો માત્ર નામની જ થાય છે. અને આ નાળાને જે રીતે નેસ નાબૂદ કરવામાં આવી રહ્યું છે એ બી તમે જોઈ શકો છો. આ બંને સાઈડ ખૂબ આ નાળું એટલું બહોળું છે પણ સ્થાનિક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. અને એ ખૂબ મોટી મોડસ ઓપરેન્ડી છે. સ્થાનિક લોકોએ શરૂઆતમાં જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે ઉદ્યોગોને આડકતરી રીતે સપોર્ટ કર્યો, ગેરકાયદેસરો દબાણો, બાંધકામો, જમીનો સોંપી અને એના પૈસા લીધા. પછી ઉદ્યોગો વિરુદ્ધ અરજીઓ થતાં સ્થાનિક લોકોએ આ પ્રવૃત્તિ કરવા માંડ્યા. એટલે સ્થાનિક લોકો વિરુદ્ધ કોઈ અરજી ના કરે અને ઉદ્યોગોનું બી સચવાય રહે એ રીતની એક ખતરનાક મોડસ ઓપરેન્ડી વર્ષોથી ચાલતી આવતી હતી. અને હાલમાં પણ એ મોડસ ઓપરેન્ડી ચાલી જ રહી છે. આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડનું સૈદપુર ગોપાલપુર ગામ છે. અને આ ગામના 3 કુદરતી નાળા છે. 3થી વધુ કુદરતી નાળા છે. એમાં 3 બિલકુલ નેસ નાબૂદ ઉદ્યોગો દ્વારા કરી દેવામાં આવે છે. એક જ નાળું બચ્યું છે જે સૈદપુર ગોપાલપુર ગામમાંથી પસાર થઈ, પીપળજ ગામમાંથી પસાર થઈ નજીકમાં આવેલી સાબરમતી નદીમાં મળે છે. જો ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ ધમાધમ, ખૂબ ડાઈ સારી વાતો કરવામાં આવી. પણ અહીંયા તમે જોઈ શકો છો કુદરતી નાળાઓની શું હાલત છે. જબરજસ્ત અતિક્રમણ. હમણાં જ એએમસીના અધિકારીઓ દ્વારા અહીંયા સફાઈ કરવામાં આવી, પણ જે અમે સ્થાનિક લોકો દ્વારા જે અહીંયા દબાણ કરવામાં આવ્યા છે એને દૂર કરવાની બિલકુલ તસ્દી લેવામાં નથી આવી. ઠેર ઠેર વૃક્ષારોપણને બધા જાતના પ્રોગ્રામો થયા. પર્યાવરણની જાગૃતિ માટેના અભિયાનો, રેલીઓ બધું થતું આવે છે વર્ષોથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડનું આ સૈદપુર ગોપાલપુર ગામ છે. નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ છે. અને નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસની સમાંતર આ કુદરતી નાળું જે પસાર થઈ રહ્યું છે. અને વર્ષોથી આ ફેક્ટરી માલિકોએ આ નાળાનો, આ એક જ નાળાનો નહીં, અહીંના સ્થાનિક જે કુદરતી સમુદાયો છે, તળાવ હોય કે કુદરતી નાળાઓ, એનો સતત દુરુપયોગ કરતા આવ્યા છે. આ નાળામાં તમે જોઈ શકો છો કેટલી વ્યાપક ગંદકી છે. એટલે સ્વચ્છતા અભિયાનની અસર કેટલી અહીંયા છે એ બી તમે જોઈ શકો છો. અહીંના જે નેતાઓ છે, કોર્પોરેટર છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, એ ખરેખર સરકારની જે યોજનાઓ છે અને સરકાર જે બાબતે મોટી વાતો કરે છે, પણ એમના નેતાઓ કે જે કાર્યકર્તાઓ કેટલા જાગૃત છે એ બી જોઈ શકાય છે. અધિકારીઓને તો કંઈ પડી જ ના હોય. જ્યારે સ્થાનિક નેતાઓ જાગૃત ના હોય અને સ્થાનિક પબ્લિક પણ આ બાબતે જાગૃત ના હોય તો આ બધી સ્થિતિ ઠેરની ઠેર રહી છે. તો તમને આગળ જઈને બતાવીએ અમે. ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી. ત્યારે આ નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઓફિસ બહારથી જે પસાર થઈ રહેલો કુદરતી નાળું, અહીંયા ઘાસની અંદર જે પાણી દેખાશે નહીં કેમિકલના ફેક્ટરીના, એટલે તમને આગળ સુધી અમે બતાવીએ. ખૂબ ઘાસ થઈ ગયું છે અને ઘાસના કારણે અંદર જે કચરો જમા થયેલો છે, કેટલાય વર્ષોથી જે કડદો જમા થયેલો છે, જો અંદર છૂટી બધી પાઇપલાઇનો છે ફેક્ટરીઓની,
અને એમાં કેટલી ભંગાર થયેલી તૂટી ગયેલી લાઈનો ના કારણે જો આખું નાળું કેમિકલના પાણીથી ઠબોઠબ ભરેલું છે, ઠબોઠબ ભરેલું છે આખું નાળું. 6 જૂન 2025ની આ સ્થિતિ અમે તમને બતાવી રહ્યા છીએ. જાહેર માર્ગ છે જે પિરાણા ડમ સાઈડથી કમોડ અસલાલી રિંગ રોડ તરફ જતો રસ્તો છે. નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વિસ્તાર છે અને આખું નાળું તમે જો ઠબોઠબ કેમિકલના પાણીથી ભરેલું છે અને માત્ર પાણી જ નહીં, વ્યાપક પ્રકારની ગંદકીથી ખદબદી રહ્યું છે. તમે આ રસ્તા પર બી જોઈ શકો છો. સ્વચ્છતા અભિયાનની જે વાતો થાય છે પણ માટીના થર જામેલા છે. આ જો ગંદકી અને આ જે સ્થિતિ છે અમદાવાદ પૂર્વની કચેરી છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની. એ લોકો વિઝિટો કરે છે અને પછી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે શું એક્શન લીધા. તો જે સ્થાનિક અમદાવાદ પૂર્વની કચેરી પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જે કચેરી છે તેમના અધિકારીઓનું કહેવું છે કે ભાઈ અમે વિઝિટ કરીને પછી એનો રિપોર્ટ ગાંધીનગર મોકલી દઈએ છીએ. એક્શન લેવા ન લેવા તે ગાંધીનગરની કચેરીના અધિકારીઓ ઉપર નિર્ભર છે. એનો મતલબ કે જે પૂર્વની કચેરી છે શોભાના ગાંઠિયા સમાન છે એવું કહી શકાય. તમે આ નાળામાં જો કેટલી પ્રકારની ગંદકી, જે ગઈકાલે અમે ગાંધીનગર પ્રોગ્રામ એટેન્ડ કર્યો માનનીય મુખ્યમંત્રીનો, અને એમાં જે બધી વાતો કરવામાં આવી, હવે અહીંયા જો આ રિયલ શું સ્થિતિ છે. અને આ જે નાળું છે એક જ હવે બચ્યું છે આ ગામનું નાળું. ભારે વરસાદમાં નીચાણવાળા જે વિસ્તાર છે ગામના તેમના લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને એ સ્થિતિથી જીપીસીબી વાકેફ છે, એએમસી વાકેફ છે, પણ કોઈ એક્શન લેવાતા નથી. આ ઠેર ઠેર આ રીતે સ્થાનિકો દ્વારા નાળું ખતમ કરવાની બી કોશિશ થઈ રહી છે. એની પાછળનું બહુ મોટું રાજકારણ છે, સ્થાનિક રાજકારણ છે. અને અહીંયા જે સ્થાનિક કહેવાતા જે આગેવાનો છે એ મૌન છે. મૌન રહેવાનું મુખ્ય કારણ કે એમને કંઈક સાલિયાણું બાંધેલું હોય એટલે જ કોઈ બોલતું ના હોય. એમાં કોઈ લાંબુ વિચારવાની જરૂર છે નહીં. 6 જૂન 2025 ગઈકાલે જે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થયા પછી જમીનની રિયાલિટી શું છે. નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એટીપીએની ઓફિસની બહારથી જે પસાર થતો કુદરતી નાળું છે ને એમાં તમે જો આ કેટલી પ્રકારની ગંદકી અને નાળામાં વહેતા ફેક્ટરીના પાણી. 2 પાર્ટમાં આગળ લાલ કલરના પાણી હતા, અહીંયા આવતા બ્લુ થઈ ગયા છે અને 2-3 કલર પકડાયેલા છે આમાં બી. એટલે એકથી વધુ જગ્યાએથી અહીંયા પાણી ભળે છે આ નાળામાં અને તમે ગંદકી જોઈ શકો છો, વ્યાપક ગંદકી. જો સરકારની સ્વચ્છતા અભિયાનની જે વાતો છે એના લીરા ઉડી રહ્યા છે. પર્યાવરણ, જાહેર આરોગ્ય. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એ અહીંયા જોવા મળે છે. 6 જૂન 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડનું સૈજપુર ગોપાલપુર ગામ છે અને સૈજપુર ગોપાલપુર ગામના આ કુદરતી નાળામાં તમે જો કેટલા ગંદકીના થર જામેલા છે અને ફેક્ટરીના પાણી 2 રોકટોક અંદરથી પસાર થઈ રહ્યા છે. અને આ નાળાની અંદર જે આસપાસમાં આવેલા સ્થાનિક લોકોના ગોડાઉન છે અને એ ગોડાઉનોનો જે કચરો નાળામાં ઠાલવવામાં આવે છે. ગઈકાલે જે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની મહાત્મા ગાંધી મંદિર ખાતે જે ઉજવણી કરવામાં આવી અને ત્યાં જે સીએમનું અમે નિવેદન સાંભળ્યું, પણ જે સ્ટેજ ઉપરથી વાતો કરવામાં આવે છે, સારી વાતો કરવામાં આવે છે, પણ જમીનની હકીકત તમે જોઈ શકો છો. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડની આ સ્થિતિ છે. અધિકારીઓ આવે છે, જાય છે, જુએ છે, બધું કરે છે, બાકી કોઈ એક્શન લેવામાં આવતા નથી. આ એનો તાજો પુરાવો છે. સ્થાનિક જાહેર આરોગ્ય, જાહેર પર્યાવરણને નુકસાન કરતી
આ પ્રવૃત્તિઓ કોઈ અટકાવી શકતું નથી. આના પૈસા ઉઘરાવવામાં આવે છે, હપ્તા લેવામાં આવે છે અને એના કારણે જ આ સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે. સાબરમતી નદીમાં ઔદ્યોગિક પ્રદૂષણ મામલો છેલ્લા 3-4 વર્ષથી ચાલી રહેશે, પણ આ નાળામાં એક બી દિવસ એવો નહીં હોય કે ફેક્ટરીઓના પાણી વહેતા જોવા ના મળ્યા હોય. ખૂબ તાળીઓ સાથે